નમસ્તે. આપણને ખબર છે કે કેટલી બધી આફતો છે, એમાંની અમુક છે એ કુદરતી હોય છે, અમુક છે એ કૃત્રિમ હોય છે. આ કુદરતી જે કોઈ પણ આફત હોય એની પાછળ પણ ચોક્કસ પ્રકારનું વિજ્ઞાન સમાયેલું છે. ભૂકંપ તો કે જમીનની પ્લેટોની હલનચલન, પૂર, નદી પરના બાંધ, આવી અનેક કુદરતી આફતો છે એની સાથે કંઈક ને કંઈક જોડાયેલું હોય છે. એવી જ એક કુદરતી આફત સુનામી, જેના વિશે, જે દરિયા કિનારે આવે છે, જેના વિશે વાત કરશે આ સારાબેન. વેલકમ ટુ હોમ વિદ્યાલય સાયન્સ ફેર. આ એક કુદરતી ઘટના સુનામીનો પ્રોજેક્ટ છે. દરિયામાં જ્યારે ભૂકંપ આવે છે ત્યારે આ રીતની ઘટના બને છે. સમુદ્રના ભૂકંપના કારણે દરિયામાં ખૂબ જ ઊંચા મોજા ઉછળે છે અને આ મોજા ખૂબ જ શક્તિશાળી હોય છે. આ મોજા એટલા શક્તિશાળી હોય છે કે કિનારાની અંદર ઘૂસી અને મકાન, ઇમારતો, વૃક્ષો અને એને પાડી દે છે અને માલ સામાનને પણ ઘણું નુકસાન પહોંચાડે છે. અને તમને ખબર છે છેલ્લી વાર સુનામી ક્યારે આવી હતી? 24 ડિસેમ્બર 2026 હિન્દ મહાસાગરમાં ખૂબ જ ભયંકર સુનામી આવી હતી. થેન્ક યુ.